अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે વિવિધ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમાં સંત શ્રી તેજાનંદ સ્વામી, જેઓ ખરવાસામાં તેમનો આશ્રમ છે, તાલુકો 84 અને જિલ્લો સુરત. તેજાનંદ સ્વામી મરુભૂમિમાંથી ગુર્જર પ્રદેશ અને ગિરિરાજ જે અર્બુદાચલ છે, એટલે કે આબુ, માઉન્ટ આબુ પર આપણે કહીએ છીએ, તો એ માઉન્ટ આબુ તરફ આવવા નીકળ્યા છે અને પછી શ્રીલીલા થઈ તે આપણે શ્રવણ કરીશું. તો જેછડાના માર્ગે વિચરેલા તેજાનંદ મરુભૂમિની હદમાંથી બહાર નીકળતા હતા, ત્યાં સંતોની મંડળીનો તેમને ભેટો થયો છે. તો તેઓ અર્બુદાચલ એટલે કે આબુ પર્વત ઉપર સિદ્ધ પુરુષોના દર્શને જઈ રહ્યા હતા અને સંતોના દર્શન કરવા એ તો જીવનનો દુર્લભ લાવો હતો. આથી તેજાનંદ તેમની સાથે અર્બુદાચલ પર્વત ઉપર જવા સામેલ થયા છે. તે સમયે અર્બુદાચલ ઉપર મસ્ત ધ્યાની સંતો વિરાજમાન હતા અને ઘણા બધા ત્યાંની ગુફાઓમાં પણ તેમની સાધના કરતા હતા. પ્રેમથી માતા અર્બુદા દેવી ના દર્શન કર્યા આ સંત મંડળીએ, અને ત્યાર પછી રમાનાથ નામના સિદ્ધ પુરુષના દર્શન કરવા તેઓ ગયા છે. યોગી પુરુષે એટલે કે આ રમાનાથ સિદ્ધ પુરુષ હતા, તો એ યોગ પુરુષે વર્ષો સુધી ઉત્તરાખંડ હિમાલયમાં કઠોર તપશ્ચર્યા કરી હતી અને ત્યાર પછી તેઓ તીર્થાટને નીકળ્યા હતા. પછી તેઓ અનાયાસે આબુ પર્વત ઉપર આવ્યા અને ધ્યાનમાં બેસી ગયા હતા. એ મહાપુરુષે આગંતુક સંતોનું પ્રેમથી સન્માન કરતા પોતાના યોગ બળના પ્રભાવથી અતિથિઓનો સત્કાર કર્યો છે અને બાબા રામનાથના પતિત પાવન દર્શનનો લાભો પ્રાપ્ત કરી સંતોએ વશિષ્ઠ આશ્રમ તરફ તેમણે પ્રયાણ કર્યું છે. પહેલાના જમાનામાં જે રીતથી સહસ્ત્રાર્જુનને ઋષિઓએ આશ્રમમાં કોઈ પણ સાધન સામગ્રી ન હોવા છતાં પણ સેંકડો સૈનિકોને ભોજન આપ્યું હતું, તેવું જ આ રમાનાથ સિદ્ધ યોગીએ પણ આ સર્વ સાધુ સંતોને ભોજન આપ્યું છે. આ પવિત્ર સ્થાન ત્યાંથી પછી તેઓ વશિષ્ઠાશ્રમ તરફ જવા નીકળ્યા છે. તો આ વશિષ્ઠાશ્રમ એ જવા આબુ કાર્ટ રોડ ઉપર પહેલા માઇલના નિશાની વાળા સ્થાનથી એક કેડી આ સ્થળેથી જાય છે અને ત્યાંથી થોડે દૂર ચાલ્યા બાદ હનુમાનજીનું એક મંદિર આવે છે. ત્યાં હનુમાનજીની 10 ફૂટની ઊંચી અને વિશાળ પ્રતિમા છે, જેની નજીકમાં જ એક વાવડી પણ છે અને અહીંથી થોડે દૂર પગથિયા આવે છે, જેની સંખ્યા આશરે 700ની છે. તો પગથિયાની બરાબર મરામત ન થવાને કારણે હાલમાં તો એ ભાંગી તૂટી અવસ્થામાં હતી. તેથી વૃદ્ધ વયના તેમજ અશક્ત મનુષ્યો આ સ્થળે અવર જવર કરી શકતા નહોતા. આ પગથિયાની પંક્તિ પૂર્ણ થયા છતાં જ સૌ પ્રથમ એક કુંડ આવે છે, જેમાં સંગેમરમરના બનાવેલા એક ગૌમુખીમાંથી અખંડિત જળધારા વહેતી હોય છે અને ગ્રીષ્મ ઋતુમાં આ જળ પ્રવાહ કંઈક અંશે ઓછો થઈ જાય છે. અહીંથી નીચે ઉતરતા વશિષ્ઠ આશ્રમ આવે છે. તો પર્યટન કરતા સંતો એ મહાન પવિત્ર સ્થાન નિકટ આવી પહોંચ્યા અને એ સ્થળે પણ યોગી મુનિની જેમ કેટલાક સંત પુરુષો ધ્યાનમગ્ન બની પરમાનંદમાં લીન થયા હતા. એ મસ્ત ધ્યાની સંતોમાં બાબા લક્ષ્મણદાસના દુર્લભ દર્શન અને તે સમયની યાદ અંતરમાં જીવંત બની ગઈ. એ મહાપુરુષના દર્શને જતા પ્રથમ સાધુઓના કાળજા કંપી ઉઠ્યા છે અને વશિષ્ઠ આશ્રમની ગાડી વૃક્ષરાજીમાં એમનું સ્થાન હતું. તેમના આસન પાસે એક ભયાનક વાઘ પાળેલા શ્વાનની જેમ શાંતિથી બેઠો હતો. ત્યારે બીજી તરફ એક કામધેનુ ગાય પણ
એવી જ શાશ્વત શાંતિમાં બેઠી હતી. આગંતુક સંતોને જોતા જ તે વનરાજે ભયાનક ગર્જના કરી છે અને યોગી પુરુષનું ધ્યાન ખુલી ગયું છે, એટલે કે ધ્યાન ભંગ થયું છે. સંતોને જોતા પોતાના આસનેથી ઉભા થઈ સામે ચાલીને એ મહાપુરુષે તેમનો સત્કાર કર્યો છે અને સંતોને સંત મળ્યા. જાણે પ્રેમના વાદળ વરસ્યા હોય તેમ જંગલમાં મંગળ બની ગયું છે. આગંતુક સંતોનું પ્રેમથી સ્વાગત કરતા બાબાએ પ્રેમાગ્રહ કરી તે દિવસ તેમને ત્યાં જ રોકી રાખ્યા છે. વિકરાળ વાઘ અને કામધેનુ પોતાના સ્થાનેથી ઉભા થયા અને બંને ભયાનક જંગલમાં પ્રયાણ કરી ગયા છે. આશ્ચર્યની વાત તો એ હતી કે હિંસક પ્રાણીઓના ભીષણ ગર્જનાથી ગાજી રહેલા એ ભયાનક પહાડી ભૌમમાં બાબાની ગાય ને કોઈ પણ હિંસક પ્રાણી લગારે સતાવતા ન હતા અને નિર્ભયતાથી તે ચારો ચરી કામધેનુ સંતના સ્થાન નિકટ આવીને શાંતિથી બેસી જતી હતી. તો રાત્રિએ સંતોએ ત્યાં જ નિવાસ કર્યો છે અને તેમની વચ્ચે સત્સંગ ભજન ની ધૂન પણ જામી છે. તે સમયે પોતાના પરિવાર સહિત વાઘના ટોળા બાબાના આસન નિકટ આવ્યા અને ભયભીત બનેલા સાધુઓ ફરી પાછા કાંપી ઉઠ્યા છે. પરંતુ એ હિંસક પ્રાણીઓ તો જાણે પરમ શાંતિ પ્રાપ્ત કરવા માટે આવ્યા હોય તેમ સંતને આસન નિકટ ટોળે મળીને બેસી ગયા છે. એ સમયે બીજી તરફ બેઠેલી કામધેનુ પોતાના આસનેથી ઊભી થઈને જાણે કે પોતાના સ્વજનો આવ્યા હોય તેમ વાઘના ટોળામાં જઈને બેસી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના નિર્વૈરે સર્વ ભૂતેષુ નો જે મહામંત્ર આ તપેશ્વરી સંતે યથાર્થ સિદ્ધ કર્યો હતો. એટલે કે અહિંસા ને જીવનમાં તમે એ રીતથી અપનાવો તો જે પણ હિંસક પ્રાણીઓ છે એ એમનો હિંસક સ્વભાવ ભૂલી જાય છે અને એમના વેરીઓ સાથે પણ મિત્રતાથી વર્તન કરતા હોય છે. તો આ બધું જોઈ સાધુઓના હૃદય લગારે શાંત થયા અને બીજા દિવસે પ્રાતઃકાળ થતા ખટકર્મથી નિવૃત્ત થયા પછી સંતોએ વિદાય માંગી છે. પરંતુ તે સમયે બાબાએ પ્રસાદની વ્યવસ્થા કરી અને પ્રેમથી પ્રસાદ લીધા પછી સંતોને વિદાય આપી છે. તો આ સમયે પણ આશ્રમમાં કોઈ પણ સીધા સામગ્રી હતી નહીં, છતાં પણ સિદ્ધિના બળે ત્યાં ભોજન રાંધવામાં આવ્યું અને બધા સંતોને ભોજન આપીને તૃપ્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી સંતોએ ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે ગુરુ શિખર તરફ જવા પ્રયાણ કર્યું છે. તો આબુ પર્વતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર જે સમુદ્રની સપાટીથી 5650 ફૂટ ઊંચું છે અને તેને ગુરુ શિખર એવા નામથી ઓળખવામાં આવે છે. આ શિખર આબુથી 7 માઇલ દૂર છે અને ત્યાંથી થોડે દૂર પર્યંત સડક છે. પરંતુ સડક પૂરી થઈ ગયા પછી સાંકડી કેડી શરૂ થાય છે જે પર્વત પર અને નાળામાં થઈને આ શિખર સુધી આવે છે. તો ભગવાન દત્તાત્રેય આ સ્થળે નિવાસ કર્યો હતો અને તેમના પગલા પણ આ શિખર ઉપર એક નાનકડા મંદિરમાં સ્થાપન કરેલા છે. હિન્દુ ધર્મના ઉદ્ધારક રામાનંદના પણ અહીં પગલા છે. મોટા મંદિરમાં જે ઘંટ હોય છે તેવો એક મોટો ઘંટ અહીં નજરે પડે છે અને જેનો અવાજ ઘણે દૂર સુધી પહોંચે છે. આ ઘંટ ઉપર ઈસવીસન 1411 નો ગુજરાતીમાં લખેલો લેખ કોતરેલો છે. આ સ્થળેથી ઘણે દૂર સુધીના સ્થળો દેખાય છે અને આ જગ્યા ઉપર રહીને ચારે બાજુ નજર નાખીએ ત્યારે આપણને આખું દ્રશ્ય મુગ્ધ કરી નાખે છે. દૂર દૂરના ગાઢ જંગલ તથા હરિયાળી વૃક્ષઘટા તેમજ શીતળ પવનની મંદ મંદ લહેરો આપણને અત્યંત આનંદ અર્પે છે. ચઢાવ જરા વધારે અને મુશ્કેલીઓ વાળો છે, પરંતુ આ સ્થળે જવાની ઈચ્છાવાળા મક્કમ મનના માનવીઓ માટે
કંઈ પણ કઠિન નથી. તો સંતો પર્યટન કરતા ગુરુ શિખર જઈ પહોંચ્યા છે અને એ નિર્જન પહાડી સ્થાનમાં પણ એવા તપેશ્વરી સંતોના દર્શન તેમને થયા છે. તેમનું નામ હતું બાબા ધરણીધર દાસજી. એ ધ્યાની સંતે પણ આગંતુક સંતોનું પ્રેમથી સ્વાગત કરી છે અને એક દિવસ પ્રેમાગ્રહ કરી રોકી રાખ્યા છે. આવા તપેશ્વરી સંતો પાસે જોકે સાધન સામગ્રી જેવું તો કંઈ જ હતું નહીં, છતાં સંતો માટે પ્રસાદની ઉમદા સામગ્રી તથા ભોજનનો પ્રબંધ તેઓ શી રીતે કરી શક્યા હશે તો તે એક પ્રશ્ન જ છે અને તે વાત એકદમ અગમ્ય છે. સાધુઓ પણ તેને કરી શક્યા નહીં. મહાપુરુષની એ અલૌકિક શક્તિનું માપ આપણાથી માપી શકાય નહીં. સંતોના અદ્ભુત પ્રભાવથી મહાત થયેલા સાધુઓ સાચે જ મંત્રમુગ્ધ બની ગયા અને સારી રાત સંતે સંગાતે બેસી દુર્લભ સંત સમાગમ તેમણે કર્યો છે. બીજા દિવસે વિદાય લઈ સંતોએ અર્બુદાચલ ઉપર મુક્ત હૃદયે ઘણા તીર્થોના દર્શન કર્યા અને ત્યાર પછી સંતો આબુ પર્વત ઉપરથી નીચે ઉતર્યા છે. તેઓ વ્રજભૂમિ તરફ જવા માંગતા હતા ત્યારે તેજાનંદ સ્વામી ગુરુ આજ્ઞાને આધીન થઈને પોતાને ગુજરાત તરફ જવાનું હતું તે તેમણે કહ્યું છે. તો સંતોએ પ્રેમથી તેજાનંદને વિદાય આપી છે અને સંત વૃંદ વ્રજભૂમિ તરફ પ્રયાણ કરી ગયું. જ્યારે સંત તેજાનંદ તેઓ ગુજરાત તરફ વળ્યા છે. અહીં સુધી આપણે એમની કથા શ્રવણ કરી. હવે ઉત્તર ગુજરાતની યાત્રા અને સોઢાજી લૂંટારાને ભક્ત બનાવ્યા. તો ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સંતો મહાજના. તો ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નિવારણ થાય છે, ચંદ્રમાં આપણો તાપ હરી રહે છે અને કલ્પતરુ છે એ આપણા દારિદ્ર્યનો નાશ કરે છે. પરંતુ સંત પુરુષનો સમાગમ, સંત પુરુષના દર્શન એ એકી સાથે પાપ તાપ અને દરિદ્રતાનો નાશ કરે છે. તો મારવાડથી મતવાલા યોગી એટલે કે સંત શ્રી તેજાનંદ સ્વામી તેઓ ગુજરાત તરફ વળ્યા છે. અધર્મનો ઉપદ્રવ નાશ કરવા તેમજ શાંતિની સ્થાપના કરવા માટે તેમણે ગુજરાત તરફ પ્રયાણ શરૂ કર્યું છે. એ સંત પુરુષના પતિત પાવન ચરણ કમળથી ગુજરાત પણ ધન્ય બને છે. આબુરાજ ઉપરથી નીચે ઉતરી પાવન પંથે વિહારતા પહાડી માર્ગો થઈને સદગુરુ મોહનપુર તરફ જઈ રહ્યા હતા. તો તે સમયે ટેકરી ઉપર બેસીને માર્ગ પ્રતીક્ષા કરતા સોઢાજી નામનો એક ક્રૂર લૂંટારો દૂરથી સંતને નિહાળ્યા કરતો હતો. એટલે ઘણા દિવસે શિકાર આવ્યો જાણીને ભૂખ્યા વરુની જેમ આડમાં લપાતો તે નીચે ઉતર્યો છે અને સંતના સમીપ આવીને પહોંચતા જ તેને સત્તાવાહી અવાજમાં સાફ કર્યો છે કે ખબરદાર, ત્યાં જ ઉભા રહો. તમારી પાસે જે પણ કંઈ હોય તે તમામ અહીં મને સોંપી દો, નહીં તો આજે સોઢાજી તમને જીવતા જવા દે તેમ નથી. તો ક્રૂર લૂંટારાના શબ્દો શ્રવણ કરતા સદગુરુ તેજાનંદ ખડખડાટ હસવા માંડ્યા છે અને એમનો હાસ્ય જોઈને સોઢાજીને ભારે આશ્ચર્ય થયું. શું વાત છે? પોતાનું નામ સાંભળતા જ ભલભલા ભડવીરોને ના કાળજા કાપે ઉઠે છે. ત્યારે આ એક સાધુ પુરુષ જેની પાસે કોઈ શસ્ત્રો પણ નથી અને તેમને આવા સત્તાવાળી મોટા અવાજે આદેશ કરતા શબ્દો તો શ્રવણ કરીને ખડખડાટ હાસ્ય વેરે છે. તો ચકિત થઈને સોઢાજીએ પ્રશ્ન કર્યો છે. તો સંત પુરુષો પાસે શસ્ત્ર એટલે આત્મવિશ્વાસ નામનું જ એક શસ્ત્ર હોય છે અને તેમને હંમેશા સહાય કરવા વાળો
1000 હાથવાળો પરમેશ્વર હંમેશા એમની સાથે હોય છે. સોઢાજી કહી રહ્યા છે કે મહારાજ, તમે અજાણ્યા છો એટલે હસવું આવે છે, પરંતુ સોઢાજીની હાથ સાંભળી હોય તો તમે જરૂરથી કાપી ઉઠો. ખેર, તમારી પાસે શું છે અને જે હોય તે જલ્દીથી મને આપી દો. વ્યાકુળ બનેલા લૂંટારૂના શબ્દો શ્રવણ કરતા સંતે હસતા વદને વાચા ખોલી છે. સંત તેજયાનંદ સ્વામી ના મુખથી અમૃત વચનો બહાર નીકળ્યા છે કે સોઢાજી, તમે મહાશાળી પુરુષ છો. સાધુ પુરુષને તમારા જેવા લૂંટારાનો જીવનમાં પહેલી જ વાર ભેટો થયો છે, અને મારી પાસે જે ધન છે એ તો અતિ અમૂલ્ય અને અખૂટ ધન છે. એ ક્યારેય પણ ખૂટવાનું નથી અને એની કોઈ પણ કિંમત આંકી શકાય એમ પણ નથી. અને ચાહો તો તમે ખુશીથી એને લૂંટી લો. તમે પણ સાચે જ ન્યાલ થઈ જશો. તો સાધુના એ શબ્દો શ્રવણ કરતા અધીર બનેલો લૂંટારો બોલી ઉઠ્યો કે ક્યાં છે ધન? મને જલ્દી બતાવો. સંત કહે છે કે સોઢાજી, આટલા બધા અધીરા નહીં બનો. સાધુ પાસે જે અઢળક ધન છે તે રામ નામનું ધન છે, અને એના જેવી સંપત્તિ સંસારમાં દુર્લભ છે. ધન પણ પાછું કેવું કે એને કોઈ લૂંટી શકતું નથી, એના ભાગ પડી શકતા નથી, અને એ કદી નષ્ટ પણ પામતું નથી. એટલું જ નહીં, એ ધનને જેટલું આપણે વાપરીએ એટલું એ વધતું જ જાય છે, વધતું જ જાય છે. તો સોઢાજી જેવો લૂંટારું તે સંતને કહી રહ્યા છે કે મહારાજ, તમે મને ના છેતરવાની વાતો કરી રહ્યા છો. તો સંત કહે છે કે સોઢાજી, નહીં નહીં, સંત પુરુષ કદી અસત્ય વેણ નહીં ઉચ્ચારે. તમે સંતની ગૂઢ વાતોને સમજી શકતા નથી, અને મારી પાસે કેવળ શ્રી રામનું નામ, એ જ રામધન મારી પાસે છે, અને એનાથી વિશેષ કાંઈ પણ મારી પાસે પણ નથી, અને દુનિયામાં પણ એના સિવાય વિશેષ બીજું કોઈ પણ ધન નથી. જીવનભર લૂંટ કરી ઘાસના પેઠે માનવીના લીલા માથા વાઢી નાખ્યા, પરંતુ પોતાને કદી રામ નામ એમણે શ્રવણ કર્યું નથી. એ સોઢાજીને આજે જીવનમાં પહેલી જ વાર રામ નામ પ્રાપ્ત કરવાનો સુયોગ મળ્યો છે. અને સંસ્કારી આત્મા હતો, કાં તો ગત જન્મે એને કંઈક પણ પુણ્ય કર્યું હશે, એટલે આ વખતે એ અવસર ચૂકતો નથી, અને પ્રેમાવેશમાં બોલી ઉઠ્યો છે કે મહારાજ, ભલે આપની પાસે જે કંઈ હોય તે મને આપી દો. મેં લૂંટ તો ઘણી ખૂબ કમાયો અને ગુમાવી પણ દીધું છે, પરંતુ આજે તમે મને જે અખૂટ ધન આપવાના છો તે ભલે મને એ રામ ધન આપીને જ પછી અહીંથી પ્રસ્થાન કરો. વાલીઓ લૂંટારો એ પણ પહેલા લૂંટફાટનો ધંધો કરતો હતો, અને જંગલમાં એમને રસ્તે જતા નારદજીનો ભેટો થયો, અને એ વાલિયા લૂંટારાએ પણ નારદજીને આવા જ સવાલો કર્યા હતા. ત્યારે નારદજીએ એ વાલિયા લૂંટારાને કહ્યું કે તું આ જે પાપ કર્મ કરી રહ્યો છે એનાથી એ ધન્ય તું શું કરે છે? તો વાલિયા લૂંટારાએ કહ્યું કે એનાથી મારા કુટુંબનું ભરણ પોષણ થાય છે, મારી પત્ની, બાળકો અને ઘરના બીજા સભ્યોનું પોષણ આ લૂંટાયેલા ધનથી થાય છે. તો નારદજીએ એ વાલિયા લૂંટારાને પ્રશ્ન કર્યો કે આ તો તું પાપ કર્મ કરીને તું કુટુંબના સભ્યોનું પોષણ કરે છે, તો આ પાપ કર્મમાં તારા કુટુંબનો સભ્યો એ ભાગીદાર ખરા કે નહીં? તે પાપ ભોગવવા માટે એ તારી સાથે આવશે? તો એ તો વિચારમાં પડી ગયો. એટલે નારદજીએ કહ્યું, તું તારા ઘેર જા અને ઘરના બધા સભ્યોને પણ તું પૂછી આવ.
કે તું જે પાપ કર્મ કરી રહ્યો છે, લૂંટ કરી રહ્યો છે, એ પાપમાં તેઓ ભાગીદાર છે ખરા? એટલે વાલિયા લૂંટારાએ કહ્યું કે તમારે નાસી, એટલે તમે આમ કહો છો. એટલે નારદજીએ કહ્યું કે તું મને આ ઝાડ સાથે બાંધી દે, તું ઘેરે જઈ આવ, અને હું અહીંથી બિલકુલ નાસી જવાનું નથી. તો વાલિયા લૂંટારાએ ઘરના બધા સભ્યોને પૂછ્યું કે હું લૂંટફાટ કરીને તમારું પોષણ કરું છું, તો તે પાપના તમે ભાગીદાર ખરા કે નહીં? તો પત્નીએ પણ ના પાડી, બાળકોએ પણ ના પાડી, તેમના જે ભાઈઓ હતા એમને પણ ના પાડી, માતા પિતાએ પણ ના પાડી કે એ તો તારી ફરજ છે, એ પાપમાં અમે ભાગીદાર નહીં. એ પાપમાંથી તું અમારું જે જીવન ગુજરાન ચલાવે છે એ અમને સ્વીકારીએ છે. ત્યારે વાલિયા લૂંટારા એ વિચાર કરતો થઈ ગયો કે તો પછી મારે હવે આ જીવનમાં આવું પાપ કર્મ ફરી ક્યારે પણ કરવાનું નથી. એ જંગલમાં આવ્યો અને નારદજીને જે ઝાડ સાથે બાંધ્યા હતા એ દોરડું એને છોડી કાઢ્યું છે, અને નારદજીએ એને કહ્યું કે તું રામ નામનો મંત્રનો જપ કર, અને એ રામ નામ રામ કરતા પણ શ્રેષ્ઠ છે એમ નારદે કહ્યું. અને એ પ્રભુ રામચંદ્રજીની જે જીવન કથા છે, તો એ રામાયણની રચના આ વાલિયા લૂંટારાએ વાલ્મીક ઋષિ બનીને પછી કરી છે. તો આવો જ પ્રસંગ આ સ્વામી તેજાનંદના જીવન ચરિત્રમાં બને છે. અને આ સોઢાજી હતો એ વાલિયા લૂંટારા જેવો જ એક ખૂંખાર અને હિંસક લૂંટારુ હતો. સોઢાજીના એ શબ્દો શ્રવણ કરતા સંતો તો ઘડીભર અવાક બની ગયા, અને એ જોતા અધીર બનેલા સોઢાજી બોલી ઉઠ્યા છે કે મહારાજ, તમે વિચાર શાનો કરો છો? હું એક અધમ લૂંટારો છું, પરંતુ આજે મારા ભાગ્યનો ઉદય થયો, એટલે આપ જેવા પતિત પાવન તન પુરુષના મને દર્શન પ્રાપ્ત થયા છે. મહારાજ, હવે તમે વિલંબ કરશો નહીં, અને આપની પાસે જે અમૂલ્ય રામ નામનું ધન છે તે મને આપી દો. અને એમ કહેતા પ્રેમ વિભોર બનેલો કિરાત સંતના ચરણમાં ઢળી પડ્યો છે. તેનો હસ્તગ્રહી ઉઠાડતા સંત તેજાનંદે કહ્યું કે સોઢાજી, તમે ઉગ્ર ભાવી અને મહાભાગ્યશાળી પુરુષ છો. તમે જે રામધન પ્રાપ્ત કરવા ચાહો છો એનાથી સાચે જ તમે પાવન થઈ જશો. એમ કહેતા સંત તેને પાસે બેસાડી રામ નામનો અધિક મહિમા તેમણે સમજાવે છે, અને અમર મંત્રનો જાપ આપતા એકાગ્રતાથી ધ્યાનમગ્ન બની શ્રી રામ નામની આરાધના કરવાનો આદેશ આપ્યો છે. બાબા, એક અધમ લૂંટારાને આપે રામ નામનો મહામંત્ર આપ્યો, ત્યારે એવી કૃપા કરો કે એ રામ નામમાં હું અહર્નિશ એકાગ્ર બની રહું. કહેતા સોઢાજી લૂંટારાએ વિનયથી સંતના ચરણો પકડી લીધા છે. સંત તેજાનંદે સ્વામીએ કહ્યું કે સોઢાજી, તમે રામ નામમાં અનન્ય પ્રેમથી એવા તો એકાગ્ર બની જશો કે આ માઇક સંસારને તમે ભૂલી જશો. તો આ જે સંસાર છે, હું અને મારું, મારું અને તારું, તો એ માઇક સંસારને તમે ભૂલી જશો. સ્વાર્થ શું છે, પરમાર્થ શું છે, કૂડ કપટ શું છે, ક્રોધ છે, તો મોહ મમતા છે, એ બધાને તમે ભૂલી જશો, અને ઈશ્વરના નામમાં જ તમે રમમાણ થઈ જશો. તમારું સર્વદા કલ્યાણ થવું. સંતે પોતાની વરદહસ્ત તેના શિર ઉપર સ્થાપતા શુભાશીષ આપ્યા, એટલે એ ક્ષણે પોતાની પાસેના તીર કામઠા ભાંગીને તેને દૂર ફેંકી દીધા, અને સજળ નયને સંતને પ્રણામ કરી સોઢાજી ચાલી નીકળ્યા છે. તો મહીકાંઠાની વિકટ પહાડીમાં જઈ આસન માંડી એ કિરાત સાધુ પુરુષ ધ્યાનમગ્ન બની ગયા છે. તો એ મહાભાગ્યશાળી પુરુષે રામ નામ રૂપી ધન પ્રાપ્ત કર્યું, અને અનન્ય પ્રેમથી રામ રંગમાં ઓતપ્રોત બની ગયા છે. એકાગ્રતાથી ધ્યાનમગ્ન બની અજપાજપ આરાધતા સોઢાજી પ્રેમ નશામાં
ચકચૂર બની ગયા છે. ઈશ્વરનો જે નામ મંત્ર છે, તો એ નામ મંત્રની જ્યારે પણ ઉપાસના કરીએ તો આપણને એક વખત એમાં રસ ઉત્પન્ન થાય, પ્રેમ ભાવ ઉત્પન્ન થાય. તો એ પ્રેમ ભાવ ઉત્પન્ન થતા જેટલા પણ આપણે નામ જપ કરીએ, નામોચ્ચાર કરીએ, તો એમ કરતા કરતા આપણું મન બહિર્મુખતા છોડીને અંતર્મુખ બનતું હોય છે. અને મનના જે દોષો હોય છે, મોહ મમત્વ, ક્રોધ, કૂડ, કપટ, તો એ બધા દૂર નાસી જાય છે. તો આ રીતથી આત્માના જે દોષો છે એ દૂર થઈ જતા એ મનુષ્ય સાધનાના માર્ગે એ હંમેશા આગળ વધે છે. અને ઘણીવાર એ આહાર અને નિદ્રાને પણ ભૂલી જઈને એ ઈશ્વરનો નામ મંત્ર જપતો રહે છે. તો પરમાનંદ પ્રભુ સાથે જેને સાચી પ્રીત લગાવી હતી તે કિરાતે જીવનનો શેષકાળ એક પ્રેમ લગ્નમાં વ્યતીત કર્યો અને અંતે રામ નામનો અમર મંત્ર જપતા પોતાના આરાધ્ય દેવ શ્રી રામના પણ તેણે દર્શન કર્યા છે. તો રામ નામ રૂપી ધન પ્રાપ્ત કરી સોડાથી સાચે જ ન્યાલ થઈ ગયા છે. તો મોહનપુર થી આગળના માર્ગે વિચરણ કરતા સદગુરુ તેજાનંદજીએ શામળાજી તરફ પ્રયાણ કર્યું છે. અને મહીકાંઠા અને મેવાડી સરહદ ઉપર શામળાજીનું સ્થાન છે. તો શામળાજી એ દશા અને નીમા નામના વાણિયાના ઈષ્ટદેવ છે. આસપાસના ખંડેરો જોતા એક કાળે આ મોટું તીર્થસ્થાન હશે એમ લાગી રહ્યું છે. સ્થળ ઝાડી ઝાંખરા વાળું અને રમણીય છે. અને અત્યારે મુખ્ય મંદિર શામળાજીનું મનાય છે. પદ્મ પુરાણમાં આ તીર્થની નોંધ છે. અને મંદિર 2 માળનું બનાવ્યું છે. ગર્ભગૃહ ઉપર શિખર છે અને મંડપના થાંભલા ઉપર અને બીજે પણ પુષ્કળ કોતરણી વિગેરેનું કામ છે. મંદિરને ફરતે કોટ પણ છે અને કોટના દરવાજા આગળ બંને બાજુ મોટા હાથીઓ ઉભા છે. તો એ પવિત્ર તીર્થમાં સંતો આવીને વધાર્યા છે. અને ત્યાં એમણે પદ્મનાભ નામના એક બ્રાહ્મણ ઉપર કૃપા કરી તે આપણે શ્રવણ કરીશું. તો શામળાજી તીર્થને સંત પધારે વિપ્ર એક પદ્મનાભ શુભ નામે પૂર્વ સગાઈ એક કે સાઈ બૈયાગ્રહી બહુ નામ. તો સંતને નિહાળતા જ પદ્મનાભ નામનો એક બ્રાહ્મણ તેમના સમીપ આવ્યો અને વિનયથી સદગુરુને તેને પ્રણામ કર્યા છે. અન્ય યાત્રિકો પાસે તો પોતે કંઈક પ્રાપ્ત કરવાના આશયથી ઉપસ્થિત થતો હતો, તો યજમાન વૃત્તિ કરતો હતો. તો તીર્થયાત્રાઓ આવે એમને તિલક કરે અને એમના દ્વારા પૂજા સંપન્ન થાય તો એને દક્ષિણા વગેરે મળતી હતી. પરંતુ આ તો સંત પધાર્યા છે, તો સંતના દર્શનથી એ પોતે પણ પાવન થયો છે અને એમની પાસેથી દક્ષિણાની તેને કોઈ પણ અપેક્ષા રાખી નહીં. પરંતુ વંદનીય સંત પુરુષ પાસે તો પોતે સરળ ચિત્ત અને વિમળ હૃદયથી આવીને ઉભો. આગંતુક વિપ્રની મુખાકૃતિ અને વિનય ભાવ નિહાળતા જાણે પરભવનો પરિચય હોય એમ સંતે તેને પીછાની લીધો. એટલે તરત જ તેનો હાથ ઝાલી લેતા દયાનિધિ સદગુરુએ શબ્દ પ્રહાર કર્યો છે. ગુરુ અને શિષ્ય એમના પણ જન્મ જન્માંતરના સંબંધો હોય છે અને શિષ્યના પણ અનેક જન્મો થાય છે. તેમ જે ગુરુએ કોઈ શિષ્ય કર્યો હોય તો એને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી એ સદગુરુ પણ અનેક રૂપ ધારણ કરી, અનેક જન્મો પણ ધારણ કરીને એ શિષ્યને આધ્યાત્મના પંથે ટોચ ઉપર અવશ્ય લઈ જાય છે. તેજાનંદ સ્વામીએ કહ્યું કે બ્રાહ્મણ, આ વિકટ ભાવસાગરમાં તું વૃથા ભટકી રહ્યો છે. તારી ઉંમર વ્યતીત થઈ ગઈ છતાં તું હજુ સજાગ બન્યો નથી. ભલા વિપ્ર,
નશ્વર શરીર અચાનક છૂટી જશે ત્યારે તું પરમાનંદ પ્રભુનું સ્મરણ ક્યારે કરીશ? સંતના એ શબ્દો વિપ્રના હૃદયમાં તીરની જેમ ખૂપી ગયા અને નેત્રોમાંથી જળધારા વહી રહી હતી. અનાથ બાળકની જેમ અધીર બનીને આક્રમ કરતા સંતના ચરણ ગ્રહી લેતા પદ્મનાભ વિપ્રે કહ્યું કે બાબા, મને આપનો જાણી તમે ઉગારી લો, મને શરણાગતને ડૂબતો બચાવી લો, હું આ સંસાર સાગરમાં ડૂબી રહ્યો છું. તો બ્રાહ્મણ આ જૂઠા સંસારમાં કેવળ પરમાનંદ પ્રભુનું નામ જ સાચું છે એ સત્યને હૃદયમાં ધારણ કરી એકાંત સ્થળે જઈ પ્રભુના સંગાથે અનન્ય પ્રેમથી પ્રીત લગાવો. તો આજે સંત તેજાનંદ સ્વામી છે, તેઓ આબુ પર્વત તરફથી જ્યારે ગુજરાત તરફ વળ્યા તો એમના એક ભક્ત શાયરે એવો ઉલ્લેખ કર્યો છે કે તેઓ પ્રથમ વિસનગર ગયા અને વિસનગર પછી શામળાજી તરફ ગયા, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોહનપુરથી શામળાજી જવાનો માર્ગ નજીક પડે છે, એટલે વિસનગરથી નહીં પરંતુ મોહનપુરથી તેજાનંદ સ્વામી સદગુરુ શામળાજી તરફ ગયા, એમ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સદગુરુએ અગમ્ય રાહ બતાવ્યો છે કે પદ્મનાભ કો પ્રગટ ભય અનુરાગા, સાई को प्रेम शीर्ष नमाई, बस्ती छांड चल बसे अकेला, हरि से प्रीत लगाई. સદગુરુએ એને આધ્યાત્મનો આ અગમ્ય રાહ બતાવ્યો છે કે વધારે પડતા લોકોના ટોળામાં રહેવું એના કરતા એકાંતમાં જઈને આપણા જે પરમ પ્રિય પરમેશ્વર છે તો એની સાથે આપણે પ્રેમ કરવાનો છે. તો ભારેલો અગ્નિ એના મનમાં હતો, એટલે સંતના શબ્દ પ્રહારથી પરભવના સંસ્કારી આત્મા ક્ષણમાં સજાગ બની ગયો. હૃદયના રોમે રોમમાં પ્રેમ અનુરાગ પ્રગટ્યો હતો ને વ્યાકુળ હૃદય સદગુરુના ચરણમાં અંતિમ પ્રણામ કરી તે વિદાય થવા માટે તૈયાર થયો છે. એ મહાભાગ્યશાળી પુરુષને હર્ષિત વદને સદગુરુએ શુભાશીષ આપ્યા, એટલે એ જ ઘડીએ પદ્મનાભ ત્યાંથી પ્રયાણ કરીને ગયો છે. વસ્તીનો ત્યાગ કરી વનની વાટે એ વિપ્ર એકલો ચાલી નીકળ્યો છે અને આ બાજુ સદગુરુ મહારાજ પણ ગિરિરાજ આબુ ઉપર જઈ ગિરિકંદરાની એકાંત ગુફામાં બેસીને ત્યાં ધ્યાન કરવા માટે તેણે શિષ્યને આજ્ઞા કરી છે. અને અનન્ય પ્રેમથી હરિસ્મરણ કરતા એ જે પદ્મનાભ છે તો એના પર સંસ્કારી આત્માએ અંતે અવિનાશી પ્રભુને પ્રાપ્ત કર્યા અને મૃગજળ રૂપી સંસારથી મુખ ફેરવી ગયેલા પદ્મનાભજી ગયા અને ફરીને આ માયિક પ્રપંચમાં કદી પણ આવ્યા નથી. શામળાજીમાં પદ્મનાભ નામના બ્રાહ્મણનો ઉદ્ધાર કર્યો, એને ઉપદેશ આપ્યો. સંત તેજાનંદ સ્વામી પાટણ તરફ પ્રયાણ કરી ગયા છે. પદ્મનાભ બ્રાહ્મણનો અનુગ્રહ કરી સદગુરુ ત્યાંથી ચાલી નીકળ્યા. કેટલાક સમય પછી પાટણ નિકટ આવી પહોંચ્યા છે. એ સમયે પાટણમાં નવાબનું રાજ્ય હતું અને શહેર બહાર જંગલમાં એક વિશાળ વૃક્ષ નીચે તેમણે આસન માંડીને ઘડીભર સંતો ધ્યાનમગ્ન બની ગયા છે. પ્રેમ લગ્નમાં એકાગ્ર બનેલા સંતને સમયનું પણ ભાન રહ્યું નથી. જ્યારે આપણે ભક્તિ કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, ભજન ધૂન કરીએ તો તે સમયે ભક્તને પણ સ્થળ અને કાળનું ભાન રહેવું જોઈએ નહીં. કે ચાલો આપણે આટલા સમયથી અહીંયા બેઠા, ચાલો હવે આને ભજન પૂરું કરીએ, એમ નહીં. ચાલુ ને ચાલુ છે, હજુ પણ આપણું ભજન ચાલુ છે અને આ સ્થળ જંગલમાં છે, એકાંત છે અને રાત્રે શું થાય એનું પણ આપણને વિસ્મરણ થવું જોઈએ. આપણે અને પ્રભુ બંને એકલા જ ત્યાં છે અને આપણે એમની ભક્તિ કરી રહ્યા છે. તે સમયે પાટણમાં નવાબી રાજ્ય હતું
અને વિધર્મી સિપાહીઓ ઘોડેસવાર થઈ પૂરપાટ અશ્વ દોડાવતા શહેર બહાર નીકળ્યા છે. એ મતવાલા સિપાહીઓને અન્યની પરવા ન હતી, એટલે બેફામ અશ્વ દોડાવતા જ્યાં સંતો ધ્યાનમગ્ન બની બેઠા હતા ત્યાંથી આગળથી વિચર્યા અને અનાયાસે એક ઘોડેસવારે સંતના ઉપર અશ્વ દોડાવે છે. તો સંતના શરીર ઉપર અશ્વની લાતનો દુઃખદાયક પ્રહાર થયો છે અને ધ્યાનમગ્ન બનેલા સંતો જાગી ઉઠ્યા છે. ઘોડેસવાર સિપાહીઓને નિહાળતા જ સંત આવેશમાં બોલી ઉઠ્યા કે ભલા માણસો, તમે કેટલી બેપરવાહીથી અશ્વ ચલાવી રહ્યા છો. ઇન્સાન થઈ ઇન્સાનની પણ પરવા કરતા નથી. એ કયા પ્રકારનું અંધેર તમે ચલાવી રહ્યા છો? તો સાધુના શબ્દો શ્રવણ કરતા, ચોરી પર શિરજોરી કરતા સિપાહીઓ ઉલટા સંત ઉપર કોપી ઉઠ્યા છે અને અશ્વ પરથી નીચે ઉતરી સંતને પ્રહાર કરવા લાગ્યા છે. ક્ષમાની પણ હદ હોય છે. અંતે જ્ઞાની સાધુના હૃદયમાં પણ ધઈ દેતા રહી નહીં અને તેમના મુખમાંથી એકદમ શબ્દો સરી પડ્યા છે. ઓ હેવાનો, તમે જ્યાં છો ત્યાં જ ઉભા રહો. ખબરદાર, એક કદમ પણ આગળ ધસ્યા તો આ રીતથી સંત બચન જો નિક્ષે ગજદંતા, સિપૈયા શબ્દ હુआ તે છારો, કઠપુતળી જો થાળી મંચ પે, જડવત ખડે પ્રતિહાર. તો સંતના મુખમાંથી શબ્દો નીકળતાની સાથે માટેલા સિપાહીઓ જ્યાં ઉભા હતા ત્યાં સ્તબ્ધ બની ગયા. કાષ્ઠની પુતળી જેમ મંડપમાં ઊભી કરેલી હોય તેમ તેઓ જડવત ત્યાં બની ગયા છે અને જ્યાં ને ત્યાં તેઓ ઉભા રહી ગયા છે. તો એક ઘોડેસવાર ઘણો દૂર નીકળી ગયો હતો. એ પાછો આવ્યો અને તેણે આ અજબ તમાશો નિહાળ્યો છે. એટલે ત્યાંથી અશ્વને દોડાવતો પાટણમાં પ્રવેશે છે અને નવાબના મહાલયે જઈ વિનયથી તેણે કુર્નિશ બજાવી છે અને સિપાહીઓની અવદશાની સર્વ હકીકત કહી સંભળાવી છે. તો તે શ્રવણ કરતા તરત જ નવાબ મુસાખાન ફોલાદી ઘોડેસવાર થયા અને સિપાહીઓની સાથે સંતના સ્થાન સમીપ આવી પહોંચ્યા છે. જોયું તો સર્વ સિપાહીઓ કાષ્ઠવત ઉભા હતા. તો એ મતવાલા સાધુની અજબ કરામત નિહાળતા નવાબે દીનતાથી સંતના ચરણમાં મસ્તક નમાવ્યું અને પોતાના સિપાહીઓના અપરાધની ક્ષમા માંગતા કહ્યું છે કે ગરીબ નવાજ, હમો આપના શરણમાં આવ્યા છીએ. હૃદયમાં દયા લાવી અમારા ઉપર રહેમ કરો. તો સમદર્શી સદગુરુને કોઈને પ્રત્યે પણ લગારે રાગ પણ હોતો નથી કે દ્વેષ પણ હોતો નથી. નવાબના વિનયયુક્ત વેણ શ્રવણ કરતા દયાનિધિ સંતે સમદ્રષ્ટિ કરી એટલે જડવત બનેલા સિપાહીઓ પૂર્વવત સચેત બની ગયા છે અને પોતાની અપરાધની ક્ષમા માગતા સંતના ચરણમાં શિર નમાવી અશ્વે ચડી તેઓ વિદાય થઈ ગયા છે. તો નવાબે સંતને માટે કંઈક બંદોબસ્ત કરવા વિનંતી કરી, પરંતુ નિષ્કામી સંતે સાથ ઇનકાર કર્યો એટલે તે પણ અશ્વ ઉપર ચડીને પાટણ તરફ પ્રયાણ કરી ગયા છે. તો સંતના અલૌકિક પ્રભાવની જાણ થતા પાટણમાં ભારે શોર મચી ગયો અને હિન્દુ સંતના આગમનના સમાચાર શ્રવણ કરતા પ્રેમ ગયેલા લોકોના ટોળે ટોળા શહેર બહાર સંતના દર્શન માટે દોડી આવ્યા છે. વિનયથી સંતના ચરણમાં શિર નમાવતા કૃતાર્થ થવા લાગ્યા અને એ ભાગ્યશાળીઓમાં નાના મોટા બાળ ગોપાળ પણ હતા. જંગલમાં જાણે કે મંગલ બની ગયું છે. સાયંકાળ થયા છતાં હજુ લોકોના ટોળા શહેર બહાર દોડી આવતા હતા. એકાંત પ્રિય સદગુરુએ માનવ મેદની નિહાળતા ગહન વિચારમાં પડી ગયા. અંતે તેમણે નિર્ણય કર્યો
કે આ સ્થળે હવે વિશેષ સમય રહેવું ઉચિત નથી. તો પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ગૌરવમ રૌરવમ વ્રજે. તો સંત પુરુષોને પોતાનું જે કોઈ માન આપે, પ્રતિષ્ઠા કરે, તો એ બિલકુલ ગમતું નથી. તો તે સ્થળનો તેઓ તરત જ ત્યાગ કરતા હોય છે. તો રાત્રિનો અંધકાર છવાયો એટલે ઉભરાતી માનવ મેદની શાંત થઈ ગઈ. સર્વે પોતપોતાના નિવાસે વિદાય થયા અને પ્રાતઃકાળ થતા પહેલા સંતે આસન ઉઠાવ્યું અને ત્વરાથી તેઓ ચાલી નીકળ્યા છે. સવાર થતા ગઈકાલની જેમ આજે પણ લોકોના ટોળા ઉભરાયા, પરંતુ સંતને તેમણે ત્યાં નિહાળ્યા નહીં. ખૂબ તપાસ કરી છતાં તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં, એટલે મ્લાન વદને તેઓ પાટણમાં પાછા ફર્યા છે. તો આ અંગે ચલતે યોગી વિસનગર જા પહોંચે, સાઈ કો પેખે ભૂખ પિયાસ, આહિર ભક્ત એક આવે દોડતે, મકનાજી સુખ રામ. તો મકનાજી નામનો જે ભક્ત આહિર ભક્ત હતો, તો તેનો જે વિવેક અને ભક્તિભાવ હતો, તો એના થકી વિસનગરમાં આ સંતો તેજાનંદ સ્વામી ત્યાં પધાર્યા છે. તો ગ્રીષ્મના દિવસો હતા અને ધગધગતા તવાની જેમ ધરતી તપી રહી હતી. તેવા ધીકતા મધ્યાહ્ને સંતનું આગમન થયું અને એ મહાપુરુષને માર્ગે વિચરણ કરતા જોઈને મકનાજી નામના આહિર ભક્તના હૃદયમાં પ્રેમાનુરાગ પ્રગટ્યો છે. તો આવા ધીકતા તાપમાં ભૂખ્યા તરસ્યા સંત પુરુષ દૂરની મજલથી આવ્યા છે અને વિમળ હૃદયનો આહિર પોતાના વાડામાં બાંધેલી દૂધમલ ગાયનું દૂધ દોહી રહ્યો હતો. તેમાંથી એક લોટો દૂધ ભરી હાથમાં લઈને મકનાજી સુખરામ બહાર આવે છે અને ત્વરાથી દોટ મૂકતો સંતના સમીપ પહોંચી ગયો છે. મકનાજીએ કહ્યું, મહારાજ, તમે બહુ દૂરથી આવ્યા છો અને ગ્રીષ્મના આવા પ્રખર તાપમાં તમને પ્યાસ લાગી હશે. કૃપા કરી આ પયપાન કરો, એટલે કે દુગ્ધપાન કરો. અને એમ કહેતા સરળ હૃદયના આહિરે દૂધનો લોટો સંતના હાથમાં આપ્યો છે. તો આહિર ભક્તના એ પ્રેમ પ્રસાદનું સંતે પાન કર્યું છે અને સંતે પોતાની યાચના કબૂલ કરી એ જોતા જાણે અનુગ્રહ થયો હોય તેમ આહિરના રોમે રોમમાં આનંદ છવાઈ રહ્યો છે. એટલે તે હર્ષિત વદને બોલી ઉઠ્યો છે કે મહારાજ, આવા ધીકતા મધ્યાહ્ને આપ ક્યાં જાઓ છો? મારો વાડો સામે દેખાય છે, ત્યાં આપ પધારો અને જરા વિશ્રાંતિ લો. તો સાચા હૃદયના ભક્તના પ્રેમાગ્રહનો સંત ઇનકાર કરી શક્યા નહીં, એટલે પ્રેમાધીન પ્રીતમ આહિરની પાછળ પાછળ ચાલતા તેના નિવાસે આવી પહોંચ્યા છે. તો આહિરે પોતાના વાડામાં પ્રવેશતા ખાટલો ઢાળી તેના ઉપર પાથરણા પાથર્યા છે અને સંતને બિરાજમાન કર્યા છે અને પોતે ઘડીભર સંતના સમાગમમાં બેઠો છે. એ અલ્પ સમયમાં તો વિવેકી આહિરાણીએ દૂધનો શીરો બનાવીને થાળ પીરસી લાવી છે અને સંતના ચરણમાં તેણે એ થાળ ધર્યો છે. સાધુ પુરુષે સંસારીના વિવેકથી અવાક બની ગયા અને આહિરાણીએ કહ્યું, મહારાજ, તમે બહુ દૂરથી આવ્યા છો, ભૂખ પણ કકડીને લાગી હશે. પ્રભુ, પહેલા આ પ્રસાદ લો અને પછી શાંતિથી વિચાર કરજો. તો આજ્ઞાચિતની જેમ આહિરાણીના શબ્દોનું પાલન કરતા સંતે પ્રસાદ પણ આરોગી લીધો. આહિરના હૃદયમાં જાણે પ્રેમાભિ છલકાઈ રહ્યો હતો અને પોતાને આંગણે સંત પધાર્યા એટલે પોતાનું આંગણું પાવન થયું. આજે તો અમારે મંદિર અને સાધુ આવે પાવના. તો સંતના દર્શન કરી પોતે જાણે ધન્ય થઈ ગયો હોય તેમ પ્રેમોલ્લાસમાં મલકાઈ રહ્યો હતો. ત્યારે સંત ગહન વિચારમાં ડૂબકા ખાઈ રહ્યા હતા.
પોતે એક સંસારી જીવનો પ્રસાદ આરોગ્ય હતો, એવા આતિથ્ય પ્રેમી ભક્તનું કલ્યાણ શી રીતે કરવું? તો આવા દયાવાન ભક્તને વૈરાગ્યની વસની વાટે વળાવે તો સંસારમાં ભારે ખોટ પડી જાય. તો આવા ભક્તોથી તો સંસાર સોહામણો બની રહે છે. એનું તો સર્વદા કલ્યાણ જ થવું જોઈએ. એટલે કે આવા સંતની સેવા કરવા વાળા સંસારી લોકો પણ હોવા જોઈએ. દ્રઢ સંકલ્પ કર્યા પછી સંત પોતાના આસનેથી ઉઠ્યા છે. સંતને વિદાય થતા જોઈ પ્રેમાશ્રુ વહાવતો આહિર સંતના ચરણમાં ઢળી પડ્યો છે. તો સંત બોલ્યા છે કે મકનાજી, તમારું સર્વદા કલ્યાણ થાવ. સંત સેવામાં તમારો જે પ્રેમ છે તે અનન્ય બની રહો. એમ કહેતા પોતાનું વરદહસ્ત તેના શિર ઉપર સ્થાપતા સંતે શુભાશીષ આપ્યા છે. એટલે આહિરાણીએ પણ સંતના ચરણમાં શિર નમાવ્યું છે. તો સંતે ઉદ્ગાર કાઢ્યા કે દેવી, સંસારમાં તમે સાથે જ જ્ઞાન થઈ જશો. એમ કહેતા શુભાશીષ આપતા સંતે ઉભય દંપતીનું સર્વે પ્રકારનું દારિદ્ર્ય વિદારી નાખ્યું. સંત ચાલી નીકળ્યા અને વિદાય થતા સંતને અશ્રુનયને ભક્ત દંપતી નિહાળી રહ્યું. એ પાવન પુરુષ ઘણે દૂર ગયા પછી આંખોથી અગોચર થયા અને વિસનગરનો ત્યાગ કરી સંત દૂર દૂર નીકળી ગયા છે. તો બીજા દિવસનો પ્રાતઃકાળ થતા આહિર ભક્તના ગૃહમાં જાણે નવેનિધિ છલકાઈ રહી હતી અને પોતાની પેઢીની પેઢી સુધી ખાતા ખૂટે નહીં એટલી અઢળ સંપત્તિથી પોતાનું સ્થાન ઉભરાઈ રહ્યું હતું. આલી સંત એક જૌહરી આયા હમારે દેશ, મનવાંછિત ફળ પાયા ને ક્યો ભવ ક્લેશ. તો ઘડીભરની સંત સેવામાં પોતાનું જીવન ભરનું દારિદ્ર્ય તેમણે દૂર કર્યું અને પોતે એ સંત પુરુષને યથાર્થ ઓળખી શક્યા ન હતા. એટલે પસ્તાવો કરતા આહિરે દૂર દૂર સુધી માણસો દોડાવીને સંતની શોધ કરાવી. પોતે પણ શોધીને થાક્યા, પરંતુ સંતનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તો નિજ ગૃહે આવી સંતની કૃપાથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સન્માર્ગે વ્યય કરતા મોકળા હૃદય મકનાજીએ પોતાને આંગણે સદાવ્રત માંડી સંત અતિથિના પ્રેમનો સત્કાર કરવાનો વ્યવસાય આદર્યો છે. સંત મેલે यह सब मिटे, काल जाल जम चोट, शीश नमावी गिर पड़े सब पाप पापन की कोट. तो संत पुरुषना दर्शन थाय, एमनी साथे सत्संग थाय, एक ज वार मुलाकात थाय तो मनुष्यना બધા જ પાપો દૂર થઈ જાય છે અને તેનું અંતઃકરણ શુદ્ધ થઈ એ સાધનાના પંથે આગળ વધી જાય છે. તો આ પ્રવચનમાં આપણે આટલું જ. ત્યાંથી સંત સચ્ચિદાનંદ સ્વામી તેઓ અમદાવાદ તરફ પ્રયાણ કરી ગયા અને અમદાવાદમાં શું બન્યું તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. श्री राम जय जय राम.